દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. ખ્યાલ આવ્યો? અને આમે તમે જુઓ કે દાદાને જેટલો પોતાનો દીકરો વાલો ના હોય એટલું વ્યાજનું વ્યાજ વાલું હોય. પોતાનો દીકરો ગમે તેટલું કરશે તો લાવી આપશે નહીં, પણ દીકરાનો દીકરો ગમે તેટલું મોંઘું માંગે ને તોય લાવી દે. હા, અને દાદા તો પાછા દીકરાને ગોદમાં બેહાડીને ધીમેરીને પૂછે, મને પાણી પીવડાવીશ? તારી દાદીને પાણી પીવડાવીશ? દીકરાઓ ધીમે રહીને કે દાદા ચિંતા કરશો નહીં, તમને પાણી પીવડાવીશ, બાને પાણી પીવડાવીશ, મારા મમ્મી મારા ડેડી નો વોટર. હા, અને આમે તમે જુઓ ભાગવતનો કર્મના સિદ્ધાંતનો નિયમ છે સાહેબ, તમે જેવી કહ્યું ને, તમે જેવું વર્તન તમારા માતા પિતા સાથે કરો છો તો સમય પછી તમારા દીકરા પણ તમારી સાથે એવું જ વર્તન કરે છે. હા, અને ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો ભગવાને જે પણ ફરજ અને સેવા આપી છે સમર્પિત થઈને કરતા શીખવો સાહેબ. દીકરાને ત્યાં દીકરા, દીકરાને ત્યાં દીકરા, ભગવાન બન્યા દાદા. અને બધા જ દીકરાના દીકરાઓ દાદાના નિકટમાં આવ્યા. ભગવાનને વંદન કરીને કીધું, દાદા પ્લીઝ ટુમોરો સ્ટાર્ટ સમર વેકેશન. ભગવાને પૂછ્યું શું કરીશું? દાદા પ્લીઝ એન્જોય. દીકરાને લઈને ભગવાન ક્યાં આવ્યા? વાડીમાં આવ્યા. અને દીકરાઓના દીકરા સમર વેકેશનમાં વાડીએ આવ્યા અને રમતા રમતા દોડતા દોડતા બધા જ દીકરાઓ શેરડીની વાડીમાં ગયા. સમજાય છે ને? અને જેવા શેરડીની વાડીમાં ગયા, ભગવાન દ્વારિકાનાથે કહ્યું, દેદા બાપજી બેટા બહાર આવી જાઓ, કે વાડીમાં ના જવાય. કેમ? અરે દીકરા, એ તો દ્રૌપદી ફોઈબાની વાડી છે. હા, એ દ્રૌપદી ફોઈબાની વાડી એક નહીં 1008 કેટલાય સહસ્ત્ર ચીર પુરાયા છે. અને કે છે ને, નંદલાલ વાડીએ રમવા જાય, સવને આનંદ આનંદ થાય. નંદલાલ વાડીએ રમવા જાય,